વલસાડમાં તિરંગાનો મહાજલસો, દેશભક્તિના રંગે રંગાયું શહેર। આ માત્ર એક યાત્રા નહોતી, આ માત્ર હાથમાં તિરંગો લઈને રસ્તા પર નીકળેલો કાફલો નહોતો, આ તો એ ભાવના હતી જે આપણા રગેરગમાં વહે છે। આ એ ગૌરવ હતું જે દરેક ભારતીયના હૃદયમાં ધબકે છે। અને આ એ સંદેશ હતો કે તિરંગો માત્ર એક ધ્વજ નથી, તિરંગો આપણા દેશનું ગૌરવ છે, આપણા શહીદોની શાન છે અને ભારતની ઓળખ છે। વલસાડમાં આજે કંઈક આવું જ જોવા મળ્યું। હાથમાં તિરંગો, છાતીમાં દેશપ્રેમ, આંખોમાં ગર્વ અને હોઠ પર એક જ ગર્જના, ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ। જી હા, 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આગમન પહેલા વલસાડ શહેર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, અને આ યાત્રાએ સમગ્ર શહેરમાં દેશભક્તિનો એવો માહોલ ઊભો કર્યો કે રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ પણ જાણે આ રાષ્ટ્રોત્સવનો હિસ્સો બની ગયો। સવારે 9 વાગ્યે કલેક્ટર કચેરીથી શરૂ થઈ આ ભવ્ય તિરંગા યાત્રા। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓની હાજરીમાં યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। પરંતુ યાત્રા શરૂ થતાં જ જે દ્રશ્યો સામે આવ્યા, એ દ્રશ્યો માત્ર જોવાના નહોતા, એ દ્રશ્યો અનુભવવાના હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, આ નારા માત્ર શબ્દો નહોતા, આ નારા હતા એ લાખો વીર સપૂતો માટેની શ્રદ્ધાંજલિ, જેઓએ ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું। કોઈએ જેલની યાતનાઓ સહન કરી, કોઈએ ગોળીઓ ખાધી, કોઈએ ફાંસીના ફંદાને ચુંબન કર્યું, તો કોઈએ પોતાના પરિવાર, પોતાના સપના અને પોતાનું આખું જીવન દેશના નામે સમર્પિત કરી દીધું। એ શહીદોના બલિદાનના કારણે જ આજે આપણે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। અને એટલે જ આ તિરંગો જ્યારે આકાશમાં લહેરાય છે, ત્યારે તેની સાથે લાખો શહીદોની યાદ પણ લહેરાય છે। આ તિરંગા યાત્રાનું સૌથી મોટું આકર્ષણ બન્યા શાળાના વિદ્યાર્થીઓ। કોઈ ભારત માતાની વેશભૂષામાં, કોઈ મહાત્મા ગાંધીના રૂપમાં, કોઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ બનીને, તો કોઈ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકામાં। આ નાનકડા બાળકો માત્ર વેશભૂષામાં નહોતા, તેઓ દેશના ઇતિહાસને જીવંત કરી રહ્યા હતા, નવી પેઢીને એ સંદેશ આપી રહ્યા હતા કે આઝાદી આપણને ભેટમાં નથી મળી, આઝાદી માટે અસંખ્ય લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, અને હવે આઝાદ ભારતની જવાબદારી આપણી છે। આ યાત્રામાં વિદ્યાર્થીઓ હતા, યુવાનો હતા, સરકારી અધિકારીઓ હતા, પોલીસ જવાનો હતા, વિવિધ સંગઠનોના લોકો હતા, અને સમાજના વિવિધ વર્ગના નાગરિકો હતા। અલગ અલગ ઓળખ, અલગ અલગ વિચાર, અલગ અલગ પૃષ્ઠભૂમિ, પરંતુ જ્યારે હાથમાં તિરંગો આવ્યો, ત્યારે બધાની એક જ ઓળખ રહી, અમે ભારતીય છીએ। અને કદાચ તિરંગાની સૌથી મોટી તાકાત પણ આ જ છે, તે આપણને જોડે છે, તે આપણને એક કરે છે, તે આપણને યાદ અપાવે છે કે દેશ સૌથી પહેલા છે। સર્કિટ હાઉસથી આઝાદ ચોક, આઝાદ ચોકથી સ્ટેડિયમ રોડ, અને ત્યારબાદ મોંઘાભાઈ હોલ સુધી લગભગ 2.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા આગળ વધતી રહી, અને જ્યાં નજર કરો ત્યાં માત્ર તિરંગો જ તિરંગો દેખાતો હતો। રસ્તાઓ પર દેશભક્તિના નારા, હવામાં રાષ્ટ્રગીતોની ધૂન, અને લોકોના ચહેરા પર ગર્વ। આ દ્રશ્ય જાણે કહી રહ્યું હતું, વલસાડ તૈયાર છે દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે। આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે દેશની આઝાદીની લડતમાં શહીદ થયેલા જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કર્યા। ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ રાષ્ટ્રપ્રેમની ભાવના દરેક નાગરિકમાં જાગૃત થાય અને નવી પેઢી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગને સમજે તે માટે આવી યાત્રાઓનું મહત્વ સમજાવ્યું। અને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સૌ નાગરિકોને આવતીકાલે 13 ઓગસ્ટે વાપી ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જોડાવા અપીલ કરી। પરંતુ સવાલ એ છે, આ તિરંગો આપણને શું શીખવે છે? તિરંગો આપણને શીખવે છે એકતા, સાહસ, શાંતિ, અને દેશ માટે કંઈક કરવાની ભાવના। આ તિરંગો આપણને યાદ અપાવે છે કે દેશપ્રેમ માત્ર 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી પૂરતો નથી। દેશપ્રેમ એટલે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, દેશના કાયદાનો આદર, સ્વચ્છતા માટેની જવાબદારી, પ્રામાણિકતાથી કામ કરવું, બીજાને મદદ કરવી, અને દેશને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપવું। કારણ કે દેશ માત્ર સરહદો પર લડતા સૈનિકોથી નથી બનતો, દેશ બને છે જ્યારે દરેક નાગરિક પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે છે। આજે વલસાડની સડકો પરથી નીકળેલી આ તિરંગા યાત્રાએ એક જ સંદેશ આપ્યો છે, તિરંગો ઊંચો હતો, તિરંગો ઊંચો છે, અને તિરંગો હંમેશા ઊંચો જ રહેશે। આઝાદી માટે જીવ આપી દેનારા શહીદોને કરોડો ભારતીયો તરફથી શત શત નમન।
સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને કરોડો સલામ અને ભારત માતાના ગૌરવ સમાન આપણા રાષ્ટ્રધ્વજને કરોડો વંદન. ચાલો આ સ્વાતંત્ર્ય પર્વે એક સંકલ્પ કરીએ. દેશ માટે એકતા જાળવીશું, દેશ માટે પ્રામાણિક રહીશું, દેશને સ્વચ્છ, મજબૂત અને શ્રેષ્ઠ બનાવવા પોતાનું યોગદાન આપીશું. કારણ કે દેશ આપણો છે, તિરંગો આપણો છે અને ભારતનું ભવિષ્ય પણ આપણું છે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. મિત્રો નમસ્કાર. ભારત માતા કી જય. આજે વલસાડ તાલુકા ખાતે આદરણીય કલેક્ટર સાહેબ, આપણા જિલ્લાના ડીડીઓ સાહેબ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ, મહામંત્રી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી સોના, બધા સાથે વહીવટી તંત્ર સાથે તિરંગા યાત્રા વલસાડ તાલુકા ખાતે રાખવામાં આવી છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં વહીવટી કર્મચારીઓ અને પદાધિકારીઓ અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા. આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટે. આઝાદી અપાવનાર નેતાઓ આપણા મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહને આપણે યાદ કરીએ, એમને નમન કરીએ અને આઝાદી જે આપણને અપાવી છે એ આઝાદીને આપણે ટકાવી રાખવા માટે બધા જ આપણે સાથે મળીને આપણે કામ કરતા રહીએ અને ભારત દેશને પ્રગતિમાં, ભારત દેશને મજબૂત કરવા માટે સૌ સાથ સહકાર આપીએ એવી સૌને અપીલ કરું છું. ફરીથી 15મી ઓગસ્ટ જે આવી રહી છે, આઝાદી દિન આવી રહ્યો છે, એ નિમિત્તે સર્વે મારા ભાઈઓ બહેનો, દરેક નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. શાળાના બાળકો એ દેશનું ભવિષ્ય છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શાળાના બાળકો, યુવાનોને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે અને દેશભક્તિ તમે જોઈ રહ્યા છે. આપણા કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબની આગેવાનીમાં જે શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ અને યુવાનો જે દેશભક્તિના કૃતિ સાથે જે રજૂ કર્યા છે, ખરેખર એ દેશનું યુવા પેઢી અને આપણું આ ભવિષ્ય, આપણા દેશનું ભવિષ્ય છે, ખૂબ જાગૃત છે અને આવનારા દિવસોમાં આ જ પેઢી સાથે, આ જ યુવાઓ સાથે આપણે આગળ જવાનું છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આજ રોજ વલસાડ તાલુકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ તાલુકાના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા સાથી ધારાસભ્ય માન્ય ભરતભાઈ અને જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, નગરપાલિકાના પ્રમુખ માલતીબેન, અમારા સોનલબેન સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી સાંગવાન સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરક ચાપલોતજી અને વહીવટી તંત્ર સાથે આજે જે 15મી ઓગસ્ટના પૂર્વએ આ વલસાડ વિસ્તારમાં જે રીતે આજે તિરંગા યાત્રા આ વલસાડ શહેરમાંથી ભવ્યથી ભવ્ય રીતે જે આજે કરવામાં આવી, એમાં શાળાના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો. રાષ્ટ્ર પ્રેમ દરેક લોકોમાં આવે અને 15મી ઓગસ્ટે જે શહીદીઓએ શહીદી આપી એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમને આ દરેક લોકોએ એને ખૂબ આવકાર્યો છે અને 15મી ઓગસ્ટની બધાને શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે આપણે 12 તારીખે વલસાડ શહેરમાં તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, જેમાં આપણા વલસાડના ધારાસભ્યશ્રી અને સાથે સાથે આપણે ધરમપુરના ધારાસભ્ય પણ, નગરપાલિકાના પ્રમુખ અને આપણા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી અને બધા વહીવટી તંત્રના અધિકારીઓ અહીંયા મોજૂદ છે. અને કાલે આપણી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવશે વાપી શહેરમાં. અને આજે આ યાત્રા કલેક્ટર કચેરી થકી અને આજે આપણે જે મોગાભાઈ દેસાઈ મેમોરિયલ હોલ ખાતે આપણે ઉભ્યા છીએ અહીંયા સુધી આવેલી છે. તો આ પ્રસંગે હું બધાને જે સ્વતંત્રતા દિવસ આવનાર છે હવે એમને શુભેચ્છા પાઠવું છું. અને મારી સૌને વિનંતી છે કે આપણે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલે છે, આમાં સૌ મળીને અને સૌ ભાગીદાર થઈને આને એક મોટું કાર્યક્રમ બનાવીએ અને આની સાથે સૌને શુભેચ્છા પાઠવું છું. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।